वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 37 નંબરના શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આજે આપણે 38 નંબરના શ્લોકનો વિચાર કરીશું. પણ એ પહેલા 37મા શ્લોકમાં ભગવાને શું કહ્યું એ આગળના પ્રસંગની સાથે જોડવા માટે એનો ઉલ્લેખ કરી દઈએ. 37મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન, જો તો યુદ્ધ કરીશ, કર્ણાદિની સાથે યુદ્ધ કરીશ અને કર્ણાદિ મહારથીઓ દ્વારા તું જો હણાઈશ તો તને સ્વધર્મના પાલનના ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ થશે. અને જો તું કર્ણાદિઓને હરાવી દઈશ યુદ્ધમાં તો તું મહિમ ભોગશે, તો તને રાજ્યની પ્રાપ્તિ થશે. અર્થાત કી ઉભય થાપી તવ લાભ એવ. અર્જુન, બંને રીતે તને તો લાભ જ છે. એટલે હે અર્જુન,
કૃત નિશ્ચય ભૂત્વા યુદ્ધાય ઉત્તિષ્ઠ. મારા માટે યુદ્ધ એ જ શ્રેયસ્કર છે એમ દ્રઢ નિશ્ચય કરીને યુદ્ધાય ઉત્તિષ્ઠ, યુદ્ધ કરવા માટે તું ઊભો થઈ જા. આવું ભગવાને છેલ્લે કહ્યું. તો હવે અર્જુનના મનમાં એક પ્રશ્ન ઉઠે છે જે ભાષ્ય ટીકાકાર ઉઠાવે છે. પાપ ભીરુતયા યુદ્ધાય નિશ્ચયમ કૃત્વા નોત્થાતુમ શક્નોમિત્યાશંક્યાઃ તત્રેતિ. અર્જુન માનો ભગવાનને કે હે ભગવાન, હું યુદ્ધનો નિશ્ચય કરીને ઉત્થાતુમ ન શક્નોમિ, હું ઉઠવા માટે સમર્થ નથી, કારણ કે મને પાપનો ભય લાગે છે. શેનો? કારણ કે યુદ્ધમાં ગુરુવાદીની હિંસા નિમિત્ત પાપ મને લાગશે. ભીષ્મ દ્રોણાદિ મારા દ્વારા હણાઈ જાય તો ગુરુવાદીના હણવા નિમિત્તક પાપ મને લાગશે. એટલે હું ભગવાન યુદ્ધ કરવા માટે ઉત્સાહિત નથી થતો. તો ભગવાન યુદ્ધ પણ થાય અને પાપથી પણ બચી શકાય એવો પ્રાસંગિક ઉપદેશ અર્જુનને આપે છે. એવું ભાષ્યકાર આ શ્લોકના અવતરણમાં લખે છે. જો તત્ર યુદ્ધમ સ્વધર્મ ઇતિ એવં યુધ્યમાનસ્ય ઉપદેશમ ઇમં શૃણુ સુખ દુઃખે ઇતિ. હે અર્જુન, યુદ્ધ જે છે એ તારો સ્વધર્મ છે, એ તો નક્કી વાત છે, એમાં તો ક્યાંય નવું નથી. યુદ્ધ છે એ તારો સ્વધર્મ છે એવું માનીને તું યુદ્ધ કર. અને યુદ્ધ સ્વધર્મ છે એ જ એક નિશ્ચય માનીને તું યુદ્ધ કર. બાકી લાભ અલાભ, જય પરાજય એ બધું જે છે એને તું ગૌણ કરી દે. મુખ્ય છે યુદ્ધ એ સ્વધર્મ છે એવું માનીને જો તું યુદ્ધ કરીશ તો તને પાપ નહીં લાગે. યુદ્ધમ સ્વધર્મમ ઇતિ એવમ, યુદ્ધ સ્વધર્મ છે એવું માની હે અર્જુન તો યુદ્ધ કર. અને એ વિષયક ઉપદેશ ઇમમ શૃણુ, હું તને કહેવા જઈ રહ્યો છું એ સાંભળ. સ્વધર્મ છે યુદ્ધ એવું માનીને યુદ્ધ કરવાવાળા ક્ષત્રિયને માટે ભગવાન શ્રી કૃષ્ણ 38મા શ્લોકમાં ઉપદેશ આપે છે. જે ક્ષત્રિય એવું માને છે કે યુદ્ધ એ મારો સ્વધર્મ છે, તો સ્વધર્મનું પાલન કરતી વખતે ધ્યાન રાખવા યોગ્ય જે વાત છે કે જે થકી પાપથી બચી શકાય છે અને સ્વધર્મનું પાલન પણ થઈ જાય, એવો માર્ગ ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે. સ્વધર્મનું પાલન પણ થાય અને પાપથી બચી શકાય
એવો માર્ગ ભગવાન, એવો ઉપદેશ ભગવાન આ 38મા શ્લોકમાં બતાવે છે. જો આ શ્લોકમાં ભગવાન જે રીતે બતાવે છે એ રીતે વાતને ધ્યાનમાં રાખીને જો યુદ્ધ કરવામાં આવે યા સ્વધર્મનું પાલન કરવામાં આવે, બ્રાહ્મણ ધર્મનું, ક્ષત્રિય ધર્મનું, વૈશ્ય ધર્મનું અને ક્ષુદ્ર ધર્મનું પાલન કરે તો ભગવાનના કયા પ્રમાણે એ પાપનો ભાગીદાર થતો નથી, બલકી સ્વર્ગાદિનો ભાગીદાર થાય છે. આવી વાત ભગવાન શ્રી કૃષ્ણ 38મા શ્લોકમાં કહે છે. શું છે ભગવાન શ્રી કૃષ્ણનો એ ઉપદેશ કે જે થકી સ્વધર્મનું પાલન કરવા છતાં પાપથી બચી શકાય છે? એ ઉપદેશને આપણે જાણીએ. જો ઉચ્ચારણ કરીશું સૌ પ્રથમ. સુખ દુઃખે સમે કૃત્વા, બોલો. લાભા લાભૌ જયા જયૌ, તતો યુદ્ધાય યુજ્યસ્વ, નૈવં પાપમવાપ્સ્યસી. સુખ દુઃખે સમે કૃત્વા, લાભા લાભૌ જયા જયૌ, તતો યુદ્ધાય યુજ્યસ્વ, નૈવં પાપમવાપ્સ્યસી. તો શ્લોકનું ઉચ્ચારણ આપણે કર્યું. સંધિ વિગ્રહ જોઈ લઈએ. સૌ પ્રથમ પૂર્વાર્ધનો સંધિ વિગ્રહ જો. સુખ દુઃખે, એમાં કોઈ સંધિ નથી. સમીકૃત્વા, લાભા લાભૌ જયો જયો, જયા જયૌ, જય અજયૌ, લાભ અલાભૌ, જય અજયૌ, તતઃ યુદ્ધાય યુજ્યસ્વ. નૈવમ નો સંધિ વિગ્રહ છે ન એવમ પાપમ અવાપ્સ્યસી. પાપમને જુદું પાડી દો. પાપમ અવાપ્સ્યસી. શું છે? અવાપ્સ્યસી. ને ન એવમ પાપમ અવાપ્સ્યસી. વાક્ય રચના જોઈએ. સૌથી પહેલા જો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, સુખ દુઃખે સમે કૃત્વા, લાભા લાભૌ સમે કૃત્વા, જયા જયૌ સમે કૃત્વા, તતઃ યુદ્ધાય યુજ્યસ્વ, એવં ન પાપમ અવાપ્સ્યસી. સ્વધર્મભૂત યુદ્ધ પણ થાય અને પાપથી પણ બચી શકાય. એવો દ્રષ્ટિકોણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બતાવ્યો. વ્યવહારમાં પણ
જેમ કહ્યું એમ કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારે વર્ણ આ રીતે આ વાતને ધ્યાનમાં રાખીને સ્વધર્મનું પાલન કરે તો એ પણ પાપથી બચી જાય છે. સૌથી પહેલી વાત, સુખ દુઃખે સમે કૃત્વા, યાની કે સુખ અને દુઃખને તુલ્ય કરીને. સમે કૃત્વાનો અર્થ છે તુલ્ય કરીને. પછી લાભાલાભવ સમે કૃત્વા એટલે તુલ્ય કરીને, યાની લાભ થાય યા અલાભ થાય. પછી જયા જયૌ સમે કૃત્વા, યા યુદ્ધમાં મારો જય થાય યા પરાજય થાય એ પણ ધ્યાનમાં રાખ્યા વગર. તતઃ યાની આ રીતે હે અર્જુન, તતઃ યાની સમો કૃત્વા સમબુદ્ધિ રાખીને, યુદ્ધાય યુજ્જસ્વ, જો તો યુદ્ધમાં જોડાઈશ, યુદ્ધ કરીશ તો આ રીતે યુદ્ધ કરતા કરતા એવમ અને આ રીતે યુદ્ધ કરતા કરતા સમદ્રષ્ટિ રાખીને યુદ્ધ કરતા કરતા ન પાપમ અવાપ્સસી, તને પાપ નહીં લાગે. તો 3 વાત બતાવી. કોઈ પણ મનુષ્ય કર્મ કરતા કરતા યા સ્વધર્મનું પાલન કરતા કરતા આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને કરતો હોય છે. એક તો એ કે આ હું કાર્ય કરી રહ્યો છું તો એનાથી મને સુખની પ્રાપ્તિ થશે કે દુઃખની પ્રાપ્તિ થશે. પ્રત્યેક વ્યક્તિના કાર્ય કરવામાં લક્ષ્ય હોય છે સુખ, દુઃખ કોઈનું હોતું નથી. તો સુખ યા દુઃખને ધ્યાનમાં રાખીને જ મનુષ્ય કાર્ય કરે તો વ્યક્તિ જ્યાં જ્યાં સુખ મળે એ જ કાર્ય કરે, દુઃખ મળે એ કાર્ય કરે નહીં. તો પછી એમાં ધર્મ પ્રધાન ન થયો, અર્થ પ્રધાન થયો. શું થયો? અર્થની પ્રધાનતા થઈ, ધર્મની નહીં. જ્યારે ધર્મનું પાલન કરવું હોય ત્યારે અર્થ જે છે એ ગૌણ થઈ જાય કે હું આ ધર્મનું પાલન કરું, ચાહે સુખ મળે કે દુઃખ મળે એ મારે જોવાનું નથી. અર્થાત કે હે અર્જુન, આ યુદ્ધ હું કરીશ તો મને સુખની પ્રાપ્તિ થશે કે દુઃખની પ્રાપ્તિ થશે એ વાતને ધ્યાનમાં રહેવાની નથી. બસ યુદ્ધ એ સ્વધર્મ છે એમ માનીને તારે યુદ્ધ જ કરી જવાનું છે. સુખ મળશે કે દુઃખ મળશે એને ધ્યાનમાં રાખીને તારે યુદ્ધને ગૌણ બનાવવાનું નથી. યુદ્ધ એ મુખ્ય છે. પછી બીજું, કોઈ પણ મનુષ્ય સૌથી પહેલાં કોઈ કાર્ય કરતી વખતે લાભ યા નુકસાનનું પહેલાં વિચારતો હોય છે કે આ હું કાર્ય કરીશ તો મને લાભ થશે કે નુકસાન થશે, હાનિ થશે કે નુકસાન થશે, લાભ થશે. વર્તમાન કાળમાં વૈદિક ધર્મના આ દૃષ્ટિકોણને ભૂલી જવાના કારણે મનુષ્ય પ્રત્યેક ક્રિયા જે છે એ કરતી વખતે સૌથી પહેલાં વિચારે છે કે આ મારા માટે સુખનું કારણ થશે કે દુઃખનું કારણ.
યા આ કાર્ય મારા માટે લાભદાયી છે કે નુકસાનદાયી છે. અને એવા કાર્ય કે જેમાં જય પરાજય હોય, જેવી રીતે યુદ્ધ છે. યુદ્ધ છે એ જય અને પરાજય માટે લડવામાં આવે છે. યા જય થાય છે યા પરાજય થાય છે. પ્રસંગમાં અર્જુનને માટે યુદ્ધની ચર્ચા છે, યુદ્ધનો પ્રસંગ છે. તો હે અર્જુન, આ યુદ્ધ કરતા કરતા તને વિજયની પ્રાપ્તિ થશે કે પરાજયની પ્રાપ્તિ થશે એ પણ તારે ધ્યાનમાં લેવાનું નથી. એટલે જય અને પરાજયને ધ્યાનમાં લીધા વગર યુદ્ધ એ સ્વધર્મ છે એવું માનીને યુદ્ધ કરીશ તો તને પાપની પ્રાપ્તિ નહીં થાય. જો આપણો આ વૈદિક ધર્મનો આ દ્રષ્ટિકોણ છે, વર્તમાન કાળમાં અર્થપ્રધાન યુગ હોવાના કારણે મનુષ્યની બુદ્ધિ જે છે એ અર્થપ્રધાન થઈ ગઈ છે. વૈદિક ધર્મના આ દ્રષ્ટિકોણના મૂલ્યો સમજ્યા વગર પ્રત્યેક મનુષ્ય જે છે એ અર્થને ધ્યાનમાં રાખીને જ કર્મ કરે છે. એટલે સ્વધર્મ છૂટી જાય છે, અર્થનો લાભ પ્રાપ્ત થાય છે. પણ સ્વધર્મ છૂટી જવાના કારણે અધોગતિની પ્રાપ્તિ, શેની? અધોગતિની પ્રાપ્તિ. અને અર્થ લાભને ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરવામાં આવતો હોવાથી વૈદિક ધર્મની હાનિ થઈ ગઈ છે. વૈદિક ધર્મની હાનિ, વ્યવહારમાં વૈદિક નું જે પ્રાધાન્ય છે એ સમાપ્ત થઈ ગયું. એટલે લોકો અધોગતિના ભાગીદાર થાય છે અને દુઃખના ભાગીદાર થાય છે. એટલે પ્રત્યેક મનુષ્ય જે છે એ સૌથી પહેલા એ વિચારતો થઈ ગયો, બ્રાહ્મણ જે છે એ બ્રાહ્મણ ધર્મનું પાલન કરતી વખતે એ વિચારતો થઈ ગયો કે આનાથી મને સુખ મળશે કે દુઃખ મળશે. એને એ પહેલો વિચાર કરે, મને આનાથી સુખ મળશે કે દુઃખ મળશે. સુખ મળે તો વાંધો નથી, પણ દુઃખ મળે તો બ્રાહ્મણ પોતાનો બ્રાહ્મણ ધર્મ છોડવા અત્યારે તૈયાર થઈ ગયો છે. ક્ષત્રિય જે છે એ પણ યુદ્ધ કરતી વખતે આનાથી મને જય થશે કે પરાજય, અને જય નિમિત્ત લાભ થશે યા પરાજય નિમિત્ત અલાભ થશે, અને લાભ નિમિત્ત મને સુખ મળશે યા અલાભ નિમિત્ત મને દુઃખ મળશે, એ વાતને પહેલા વિચારે છે. યુદ્ધ સ્વધર્મ છે એ દ્રષ્ટિકોણ સમાપ્ત થઈ ગયો અને લાભ હાનિ, જય પરાજય અને સુખ ને દુઃખને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય જે છે એ યુદ્ધ કરે છે. તો સ્વધર્મ જે છે એ સમાપ્ત થઈ ગયો. વર્તમાન કાળમાં યુદ્ધ પ્રત્યે સ્વધર્મની બુદ્ધિ સમાપ્ત થઈ ગઈ. આ જ રીતે વૈશ્ય પણ જ્યારે વેપાર વણિજ ગૌરક્ષા પશુપાલન વગેરે કરે છે તો એમાં પણ દ્રષ્ટિકોણ આ જ હોય છે કે આનાથી મને લાભ થશે કે નુકસાન થશે, સુખ મળશે કે દુઃખ મળશે. એને જ પ્રધાન માનીને ચાલે છે. એટલે વૈશ્ય ધર્મથી ચ્યુત થઈ જાય છે. એ ગમે તે કાર્ય કરવા તૈયાર થઈ જાય છે.
એટલે પછી વૈશ્ય એવું નહીં માને કે નહીં, મારો તો વેપાર પશુપાલન જે છે એ જ મારું ધર્મ છે, મારે એમાં જ રત રહેવું જોઈએ. એ લાભ હાનિ સુખ દુઃખને જોવે તો એમ માને કે ભાઈ આનો આ ક્ષત્રિયના વૈશ્યનો ધર્મ જે છે એ તો બહુ સારો લાગે છે, મારે એમાં સુખની પ્રાપ્તિ થતી લાગે, એટલે પોતાનો ધર્મ છોડીને એ ધર્મનું પાલન કરવા જાય છે. તો પછી એ પરધર્મનું પાલનના ફળ સ્વરૂપે દુઃખનો ભાગીદાર થાય છે, અધોગતિનો ભાગીદાર થાય છે. એ જ રીતે વર્તમાન કાળમાં શુદ્રના દૃષ્ટિકોણને પણ વર્તમાન કાળમાં સત્તાતંત્રવાળા લોકોએ પોતાના વોટ બેંક અને લાભ માટે થઈને મતી ફેરવી નાખી, એટલે ચારેય વર્ણની અંદર સાંકર્ય આવી. શુદ્ર જે છે શુદ્ર ધર્મના પાલનમાં પણ એ કંઈક આમાંથી મને લાભ થશે કે નુકસાન થશે. લાભ હાનિ સુખ દુઃખને ધ્યાનમાં રાખીને કરવામાં આવવાના કારણે શુદ્ર એના ધર્મથી પણ ચ્યુત થઈ ગયો, વૈશ્ય એના ધર્મથી ચ્યુત થઈ ગયો. એવી રીતે ક્ષત્રિય અને બ્રાહ્મણ, એટલે વૈદિક ધર્મનો જે વર્ણ ધર્મનો જે દૃષ્ટિકોણ છે એ ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે વર્તમાન કાળમાં એટલા માટે સમાપ્ત થતો જાય છે. વર્ણની અંદર સાંકર્ય એટલા માટે થતું જાય છે કે વૈદિક ધર્મનો આ દૃષ્ટિકોણ જે છે એ મનુષ્યના ધ્યાનમાં નથી, એને સમજાતો નથી કે યુદ્ધ છે એ સ્વધર્મનું યા બ્રાહ્મણનો ધર્મ એ સ્વધર્મ છે એટલે મારે પાલન કરવાનું છે. ક્ષત્રિય વૈશ્ય યા શૂદ્ર એ આ મારો સ્વધર્મ છે અને સ્વધર્મ છે એટલે મારે આનું અનુષ્ઠાન કરવાનું છે, અનુસરણ કરવાનું છે. એ વાત ગૌણ થઈ ગઈ. સુખ દુઃખ લાભ અલાભ એ પ્રધાન થઈ ગયા. એટલે અર્થની પ્રધાનતાના કારણે મનુષ્ય અર્થને ધ્યાનમાં રાખીને કર્મમાં લાગ્યો, એટલે વર્ણ ધર્મ સમાપ્ત થઈ ગયો અને એનું ફળ છે અધોગતિ. મર્યા પછી પણ અધોગતિ, અને આ લોકમાં પણ અધોગતિ એટલા માટે કે જે વ્યક્તિ જે કાર્યમાં માહિર છે, એમાં જેની ઘડ બેઠેલી છે, એ છોડી અને બીજાના ધર્મનું પાલન કરવા જાય તો એની ઘડ તો એમાં છે નહીં, એટલે એમાં પૂર્ણ રીતે સફળ થવાનો નથી. પોતાનું છોડી અને બીજાનું અનુસરણ કરવા જાય ક્યારેય લાભ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન, તું ક્ષત્રિય છો, યુદ્ધ એ તારો સ્વધર્મ છે. એ સ્વધર્મને જ પ્રધાન માનીને તારે યુદ્ધ કરવાનો છે. આનાથી સુખ દુઃખની પ્રાપ્તિ થશે, લાભ અલાભ થશે, જય અજય થશે, એ વાત તારે ધ્યાનમાં રાખવાની નથી. આ રીતે જો યુદ્ધ કરીશ તો હે અર્જુન, તું પાપનો ભાગીદાર નહીં થા. એટલે પાપથી બચી શકીશ અને યુદ્ધરૂપી સ્વધર્મના પાલનના ફળ સ્વરૂપે તું સ્વર્ગનો ભાગીદાર થઈશ. તો આ ઉપદેશ ભગવાને પ્રાસંગિક અર્જુનને આપ્યો. અને અર્જુનની એ જે ભ્રાંતિ હતી કે ભગવાન યુદ્ધ જે છે એની અંદર તો મને પાપ જ લાગવાનું છે ગુરુવાદીના વધ નિમિત્તે, એટલે મારે યુદ્ધ નથી કરવું. આ જે અર્જુનનો જે ધ્યેય હતો, લક્ષ્ય હતું, એ ભગવાને એને સમાપ્ત કરી દીધું અને એનું ખંડન કરી નાખ્યું. જોઈએ ભાષ્યકાર શું કહે છે, ભાષ્યમાં દ્વારા સમજીએ આ શ્લોકને. સૌથી પહેલા ભાષ્યકાર લખે, સુખ દુઃખે સમે કૃત્વા. સમે શબ્દનો અર્થ કરો તુલ્ય. સમયનો અર્થ છે તુલ્ય, એટલે કે સુખ દુઃખે તુલ્ય કૃત્વા. સુખ અને દુઃખને હે અર્જુન તું તુલ્ય, તુલ્ય એટલે સંતુલન, બેલેન્સ કરીને.
આપણે જ્યારે કોઈ વસ્તુને તોડીએ તો આ તુલ્ય શબ્દથી આવ્યો એ શબ્દ. તો એક બાજુ છાબડામાં બાંટ મૂકેલા હોય અને બીજી બાજુ પદાર્થ મૂકેલો હોય, તો જે પેલો કાંટો જે છે બિલકુલ બેલેન્સ થાય ત્યાં સુધી પદાર્થ ઉમેરવો પડે, તો એ તુલ્ય કહેવાય. બરાબર, તુલ્ય એટલે બરાબર, માપની બરાબર પદાર્થ આપ્યો કહેવાય. એને સંતુલન રાખવું, બરાબર તુલ્ય રાખવું એટલે જેમ માપ અને પદાર્થને આપણે શું કરીએ છીએ? બરાબર રાખીએ છીએ. ઓછું આપીએ તો લેવાવાળો નારાજ થઈ જાય અને અધર્મ પણ કહેવાય, અને વધારે આપો તો વ્યાપારમાં ખોટ જાય, નુકસાન જાય. એટલે શું કરવું જોઈએ? તુલ્ય રાખવું જોઈએ. આ વ્યવહારમાં પણ આ વાત લાગુ પડે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તો યુદ્ધ કરતી વખતે આ તુલ્યતા આ રીતે જે તું બેલેન્સ કર. સુખ તરફે દ્રષ્ટિકોણ નહીં અને દુઃખ તરફ પણ ધ્યાન નહીં. સુખ અને દુઃખ, તો સુખ ન આવે દુઃખ ન આવે એવો નથી અર્થ, પણ સુખની પ્રાપ્તિ થાય યા દુઃખની પ્રાપ્તિ થાય એ જોયા વગર એ બે અવસ્થામાં એવું નહીં. એટલે કે સુખ આવે તો પ્રવૃત્તિ કરવી, દુઃખ આવે તો નિવૃત્તિ કરવી એવું નહીં. સુખ તરફ પ્રયાણ કરવો, દુઃખ તરફથી નિવૃત્તિ કરવી એવું નહીં. એ બેઉને ધ્યાનમાં રાખ્યા વગર બસ તું યુદ્ધ કર. એટલે સુખ આવે તો પ્રવૃત્તિ નહીં અને દુઃખ આવે તો ભાગવું નહીં. બસ તુલ્ય બેલેન્સ કરના. ટોટલ અભિપ્રાય છે કે રાગ દ્વેષૌ અકૃત્વા ઇતિ એતત. અહીંયા સુધી આ સમે કૃત્વા શબ્દનો અર્થ છે કે હે અર્જુન, રાગ દ્વેષૌ અકૃત્વા, રાગ અને દ્વેષ કર્યા વગર. એકે લાભ પ્રત્યે રાગ થાય છે અને અલાભ નુકસાન પ્રત્યે જીવને ક્યાં શું થાય છે? દ્વેષ થાય છે. એટલે કે હે અર્જુન, રાગ અને દ્વેષ કર્યા વગર તું યુદ્ધ કર. રાગ, મનુષ્યની પ્રવૃત્તિ રાગ અને દ્વેષ પૂર્વકની હોય છે, એટલે મનુષ્યનો સ્વધર્મ છે એ છૂટી જાય છે, રાગ અને દ્વેષ એ પ્રધાન થઈ જાય છે. પણ ભગવાન કહે છે કે રાગ અને દ્વેષ કર્યા વગર તો યુદ્ધ કર. પછી આગળ તથા લાભાલાભૌ, એટલે આ યુદ્ધથી મને લાભ થશે યા અલાભ એટલે નુકસાન થશે, એને પણ સમવ કૃત્વા, એમાં પણ બેલેન્સ કરીને. પછી જયા જયો, આ યુદ્ધ કરીશ તો મને વિજય પ્રાપ્ત થશે યા પરાજય પ્રાપ્ત થશે, એને પણ ધ્યાનમાં લીધા વગર. કારણ કે જયથી લાભ થતો હોય છે, વિજયથી લાભ થતો હોય છે, ને પરાજયથી અલાભ નુકસાન થતું હોય છે. અને લાભથી સુખનો અનુભવ થતો હોય છે, નુકસાનથી દુઃખનો અનુભવ થતો હોય છે. એટલે ભગવાને ત્રણેય શબ્દો પ્રયોગ કર્યા: સુખ દુઃખ, લાભ અલાભ અને જય અજય એટલે વિજય પરાજય. એને ધ્યાનમાં રાખ્યા વગર સમવ કૃત્વા એટલે બરાબર કરીને. હે અર્જુન, તતઃ યુદ્ધાય, તત એટલે આ રીતે સમજીને તો યુદ્ધાય યુજ્યસ્વ. યુજ્યસ્વ શબ્દનો અર્થ કરો ઘટસ્વ, એટલે કે યુદ્ધ માટે તું તૈયાર થઈ જા. પણ ભગવાન પાપનું શું? તો કહે છે કે નૈવમ પાપમ અવાપ્સસી. આ રીતે બેલેન્સ કરીને જો તું યુદ્ધ કરીશ તો નૈવમ એવમ, એવમ યાની યુદ્ધમ કુર્વમ, આ રીતે યુદ્ધ કરતા
તું આ રીતે યુદ્ધ કરીશ મેં કયા પ્રમાણે તો ન પાપમ અવાપસસી, તને પાપની પ્રાપ્તિ નહીં થાય અને સ્વધર્મનું પાલન થશે, અને સ્વધર્મના પાલનનું ફળ છે સ્વર્ગની પ્રાપ્તિ. અને પાપ નહીં લાગે તો નરકની પ્રાપ્તિનો સવાલ જ ઊભો થતો નથી. ન એવમ પાપમ અવાપસસી, એવા મને આ રીતે યુદ્ધ કરવાથી તને પાપની પ્રાપ્તિ નહીં થાય. અને આ રીતે કૃત નિશ્ચય કરીને યુદ્ધ કરવાથી ભગવાન કહે છે એશ ઉપદેશ પ્રાસંગિક. ભગવાન કહે છે કે હે અર્જુન, આ ઉપદેશ મેં તને પ્રાસંગિક કહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે કહ્યું ને, તો ભગવાન ભાષ્યકાર માને છે કે આ જે ઉપદેશ છે ભગવાને પ્રસંગને અનુરૂપ કયો છે, પ્રાસંગિક કયો છે. એટલે અહીંયા કોઈ વૃત્તિકાર અહીંયા જ્ઞાન કર્મ સમુચ્ચયવાદનો ઝંડો ઉઠાવે તો ઉઠાવી ન શકે. એટલે કહ્યું કે એશ ઉપદેશ પ્રાસંગિક, પ્રાસંગિક છે. અહીંયા ભગવાનનો દ્રષ્ટિકોણ કે જ્ઞાનીને માટે જ્ઞાન થયા પછી કર્મ કરાવવાનો ઉદ્દેશ નથી. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ બેલેન્સ રાખીને સ્વધર્મનું પાલન કરવાથી પાપની પ્રાપ્તિ નથી થતી એ વાત બતાવી. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.